વિશ્વ ક્ષય દિવસની શ્રી કૃષ્ણ નર્સિંગ કોલેજ અને તાલુકા આરોગ્ય કચેરી ભાભર દ્વારા ઉજવણી કરવામાં આવી। વિશ્વ સહિત દેશભરમાંથી ટીબીના દર્દીઓને ઓળખી યોગ્ય નિદાન અને ચોક્કસ સારવાર દ્વારા ટીબીને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે તારીખ 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ 2026 માટે આ દિવસની થીમ યસ આઈ કેન એન્ડ ટીબી લેડ બાય કન્ટ્રીઝ પાવર્ડ બાય પીપલ રાખવામાં આવી છે। આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ સમાજ અને લોકોનો સામુદાયિક સંકલ્પ છે। આ સંકલ્પ હેઠળ ભાભર આરોગ્ય વિભાગ દ્વારા ક્ષય નિવારણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરાઈ રહી છે। ક્ષય નિવારણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને અભિયાન કાર્યરત છે, જે અંતર્ગત ભાભરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની દર્દીઓની ઓળખ, નિદાન અને સારવાર થકી સરકારના ટીબી મુક્ત ભારતના ધ્યેયને સાકાર કરવામાં આવી રહ્યું છે। આજરોજ શ્રી કૃષ્ણ નર્સિંગ કોલેજ અને તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ભાભરમાં લોકજાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી કૃષ્ણ નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિ માટે નાટક દ્વારા લોકોમાં ટીબી પ્રત્યે રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા અને સમયસર સારવાર લેવા માટે નાટક રજૂ કરવામાં આવ્યું હતું। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર HR ઠાકોર દ્વારા ટીબી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ શ્રી કૃષ્ણ નર્સિંગ કોલેજ ભાભરના પ્રિન્સિપાલ ડોક્ટર જીબેન વર્ગીસ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ધીરુભાઈ શાહ, ટીબી સુપરવાઇઝર કલ્પેશભાઈ સોલંકી, લાખાભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, વાવથરાદ।